નમસ્તે દોસ્તો, આજે આપણે ડિસ્કસ કરીશું ફક્ત મીઠા વિશે. મીઠાને આપણા શાસ્ત્રોમાં સબરસ પણ કહે છે, કારણ કે મીઠું એક એવું રસાયણ છે કે આપણા શરીરના તમામ રસમાં એની ખૂબ જ અગત્યતા હોય છે, એનું ખૂબ જ મહત્ત્વ હોય છે. આપણું શરીર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓથી ચાલે છે. આપણા શરીર સમજો કે એક રાસાયણિક ફેક્ટરી જ છે. આપણે એક વિચાર કરીએ તો પણ ઘણા બધા રાસાયણિક ફેરફારો આપણા શરીરમાં થતા હોય છે. આપણે એક હાથ હલાવીએ તો પણ ઘણા બધા રાસાયણિક પ્રક્રિયાઓ આપણા શરીરમાં થતી હોય છે, અને આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓમાં મીઠું ક્યાંક ને ક્યાંક આપણને ખૂબ જ ઉપયોગી હોય છે. આ બધી જ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોન્સની આપ-લે કરવી, એમાં પણ મીઠું ખૂબ જ ઉપયોગી આપણને પુરવાર થયું છે. અને આને હિસાબે જ આપણે મીઠાને ઇલેક્ટ્રોલાઇટ્સ પણ કહીએ છીએ. મીઠુંનું રાસાયણિક બંધારણ NaCl છે, એટલે કે સોડિયમ અને ક્લોરાઇડ. મીઠાની અંદર સોડિયમ અને ક્લોરાઇડ આ બે આયનથી જ મીઠું બને છે. આ ઉપરાંત સમુદ્રી મીઠામાં મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ફોસ્ફેટ કે મેગ્નેશિયમ કાર્બોનેટ, આ ઉપરાંત સોડિયમ કાર્બોનેટ, સોડિયમ ફોસ્ફેટ કે સોડિયમ ક્લોરાઇડ જેવા તત્વો પણ હોય છે. આ બધા જ પ્રકારના સોલ્ટ આપણને શરીરને ખૂબ જ ઉપયોગી છે, અને એ ઇલેક્ટ્રોન્સની આપ-લે કરવાનું ખાસ કામ કરતા હોવાથી એને ઇલેક્ટ્રોલાઇટ્સ પણ કહેવામાં આવે છે. અને આપણા શરીરની થતી રાસાયણિક પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે. સોડિયમ અને ક્લોરાઇડમાં સોડિયમ આયન જ્યારે ઘટે, એટલે કે હાઇપોનેટ્રેમિયા થાય, ત્યારે આપણા શરીરમાં વોમિટિંગ થવી, ઉબકા થવા, અથવા તો પેટ ભારે થઈ જવું, સ્નાયુમાં ખેંચ આવી કે સ્પાઝમ આવવા જેવા લક્ષણો દેખાય છે. આ ઉપરાંત બ્રેઇનની એક્ટિવિટીમાં પણ ખૂબ જ ફેરફાર જોવા મળે છે. સોડિયમ આયન ઘટે તો કન્ફ્યુઝન ઓફ માઇન્ડ ખાસ જોવા મળે છે. કન્ફ્યુઝન ઓફ માઇન્ડ એટલે યોગ્ય આપણે ડિસિઝન ન લઈ શકીએ, એને કન્ફ્યુઝન ઓફ માઇન્ડ કહીએ આપણે. અને યોગ્ય ડિસિઝન ન લઈ શકીએ એટલે જ તો આપણે ખોટા રસ્તે ચડીએ અથવા તો ખોટું કામ કરીએ. અને એટલા માટે જ જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ બુદ્ધિ વગરનું કામ કરે ત્યારે એને મીઠા વગરનો કહેવામાં આવે છે. એટલે મીઠું આપણા બ્રેઇનના જે અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એમાં પણ ખૂબ જ અગત્યનો રોલ છે. આ ઉપરાંત જો મીઠું વધી જાય તો પણ હાર્ટને, લીવરને, કિડનીને અને ચામડીને ઘણું બધું નુકસાન થાય છે. એટલે મીઠાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. સ્વાદ માટે નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે મીઠાનો ઉપયોગ કરતાં આપણે જો શીખીશું તો આપણે ઘણા બધા રોગમાંથી બચી શકીશું. આ ઉપરાંત મીઠું કેવું ખાવું જોઈએ એ પણ ડિસ્કસ કરી લઈએ. મીઠાની અંદર આયોડિન પણ અમુક માત્રામાં હોય છે. આ ઉપરાંત ભારત સરકારે પણ આયોડિનયુક્ત મીઠું ખાવાનું સૂચન કરેલું છે. એટલે કે ઘણી બધી કંપનીઓ અત્યારે આયોડિન ફોર્ટિફાઈડ મીઠું બનાવી રહી છે. અને મારો પર્સનલ ખાસ મંતવ્ય છે કે આયોડિનથી ફોર્ટિફાઈડ થયેલું મીઠું જ આપણે ખાવું જોઈએ. મારો જો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.